जय श्री कृष्णा। श्री गिरिराज धारण की जय, श्री वल्लभाधीश की जय, अपने अपने गुरुदेव की जय। આજે ચૈત્રવદ 11 એટલે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય મહોત્સવ અને વરુથીની એકાદશીનો વ્રત. શ્રીમદ વલ્લભાચાર્યજીનો જન્મ એ મહામહોત્સવ રીતે પુષ્ટિ માર્ગમાં પ્રસિદ્ધ છે. મંદિરોમાં જન્માષ્ટમી જેવો ઉત્સવ મનાય છે. પ્રાતઃકાલ કેસર સ્નાન થાય અને કુલ્હે જોડના ભારે શણગાર ધરાય છે અને પલ્લા ઝુલાય છે. ચૈત્ર માસને વરુથીની એકાદશીએ જ પ્રગટ થવાનો ભાવ એવો છે કે સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ કહેવાય છે. એટલે કે માનો અર્થ થાય પ્રભુની આદિ દૈવિક લક્ષ્મીનું સ્વરૂપ, અને ધવનો અર્થ થાય કે લક્ષ્મીના પતિનો માસ છે. એટલે પોતાના માસમાં જ પ્રભુ પ્રગટ થાય તો જ દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થઈ શકે. આ એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે, કારણ કે વરુથીનીનો શબ્દ વરદાન આપનાર છે. એટલે દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા માટે વરદાન આપનાર એ એકાદશી છે. બીજો ભાવ એ છે કે બ્રહ્મસબન મંત્ર પ્રગટ કરવાનો દિવસ પણ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો દિવસ વરુથીની એટલે કે વરદાન આપનાર તિથિ માની તે દિવસે જ પ્રગટ થયા છે. આ ઉપરાંત એકાદશી માસની 11મી તિથિ છે. એટલે શરીરની 10 ઇન્દ્રિયો અને 11મી મનરૂપી ઇન્દ્રિયને વશ કરી શ્રી આચાર્યજીનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે તો જીવને પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે. લૌકિક ભોગમાં પડેલો જીવ શ્રી આચાર્યજીના સ્વરૂપને ઓળખી શકતો નથી. હવે પ્રભુની પ્રાપ્તિનો માર્ગ છે તે આપણા સમક્ષ, આપણા પ્રત્યક્ષ જ દેખાય છે, પરંતુ આપણે એને જોઈ શકતા નથી. હવે કોઈ આપણને પૂછે શ્રી વલ્લભનું સરનામું ક્યાં છે, અર્થાત કે શ્રી વલ્લભ ક્યાં નિવાસ કરે છે, પ્રભુને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, આવા પ્રકારના કોઈ પ્રશ્નો કરે અથવા આપણા મનમાં પણ વિચાર આવે તો શ્રી વલ્લભનું સરનામું ત્યાં જ છે જ્યાં ગૌમાતાનું સરનામું છે. ગૌમાતા જ્યાં સુખરૂપે આનંદથી બિરાજમાન હોય છે ત્યાં સાક્ષાત શ્રી વલ્લભ બિરાજમાન છે. કેમ કે આપશ્રીએ પોતાના જીવનકાળમાં ઘણા એવા પ્રસંગો છે જેના પરથી જાણવા મળે છે કે આપશ્રીએ ઘણી ગૌસેવા કરી છે, અને આપશ્રીને ત્યાં એક પયોદા નામક ગૌમાતા પણ હતા જે આપને ખૂબ પ્રિય હતા. તો ગૌસેવા કરી અને ગૌસેવા કરતાં કરતાં પોતાના વૈષ્ણવોને જેમને શરણે લીધા એ બધાને પણ ગૌસેવાના જ ઉપદેશો આપ્યા છે, ગૌ રક્ષાના, ગૌ પાલન પોષણના જ ઉપદેશો આપ્યા છે, અને એમને એવી જ આજ્ઞા કરી છે. શ્રી પ્રભુ ભૂતલ પર પ્રગટ થઈ શ્રી નંદલાલમાં શુદ્ધ પુષ્ટિની લીલા 11 વર્ષ ને 52 દિવસ સુધી જ કરી છે. પછીની મથુરા અને દ્વારકાની લીલા એ મર્યાદાની લીલા છે. પરંતુ એ જ શ્રી કૃષ્ણ પ્રભુ મનુષ્યની આકૃતિથી તૈલંગ બ્રાહ્મણ સ્વરૂપે આચાર્ય નામ ધારણ કરી 11ના દિવસે શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રગટ થયા છે. અને જેમ શ્રી પ્રભુએ નંદરાયજીને ત્યાં 11 વર્ષ અને 52 દિવસ બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી, તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા 52 વર્ષ ભૂતળમાં બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી, તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા 52 વર્ષ ભૂતળમાં બિરાજી શુદ્ધ પુષ્ટિ જીવોનો ઉદ્ધાર પણ કર્યો. માટે જ શ્રી આચાર્યજીનું પ્રભુની લીલા સાથે એક સરખું સામ્ય છે. શ્રી આચાર્યજી વસંત ઋતુની સમાપ્તિમાં અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતમાં પ્રગટ થયા છે. એટલે બંનેની વચમાં ત્રીજી વસ્તુ જ્યારે ઉત્પન્ન થાય, ત્રીજી વસ્તુનું જ્યારે પ્રાગટ્ય થાય તો એ તૃતીયાત્મક સ્વરૂપ એ જ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. આ પ્રકારે આપે પ્રગટ થઈ વસંત ઋતુરૂપી ઘીનું કામ કરી દૈવી જીવોને હૃદયમાં પ્રભુ મિલનનો આધિ દૈવિક અગ્નિ પ્રગટ કરવા ગ્રીષ્મના આરંભમાં આપશ્રી પ્રગટ થયા છે. ચૈત્રવત એટલે
અંધિયારામાં એટલા માટે જ પ્રગટ થયા કે જે માયાના ઘોર અંધકારમાં પડેલા દૈવી જીવોના હૃદયમાં જ્યોતિના પ્રકાશથી અજવાળું કરી શકે. પ્રકાશક અજવાળું કરવામાં આચાર્યજીની મહત્તા હોતી નથી, પરંતુ અંધકારમાં પ્રકાશ કરે એ પ્રભુના અવતાર રૂપે આચાર્ય ગણાઈ શકે. એટલે જ શ્રી આચાર્યજીએ કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા છે અને સદા સર્વદા આપ શ્રી 84 બેઠકોમાં યદ્યપિ બિરાજમાન છો જ, અને દૈવી જીવોને આપ શ્રીના અલૌકિક દર્શનનો અલભ્ય લાભ મળે છે. પરંતુ જીવોના અધિકાર પ્રમાણે જ એ અનુગ્રહણ કરી શકાય છે. હવે પ્રભુના દર્શન બધાને પ્રાપ્ત થાય, પણ બધા કરી શકે કે નહીં એ જીવો પર આધારિત છે. હવે સત્સંગ બધાને પ્રાપ્ત થાય, પણ જીવો એ સત્સંગને કઈ પ્રકારે ગ્રહણ કરે છે એ એના અનુગ્રહણ પર નિર્ભર કરે છે. તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય સંવત્સર 1535 ચૈત્રવત એકાદશી ગુરુવારના દિવસે ઘનિષ્ઠા નક્ષત્રમાં શુભ યોગ બવકરણ અને રાતની મધ્યરાત્રિએ થયું છે. તે બાળ સ્વરૂપે અત્યંત મનોહર, શ્યામવર્ણ, તેજસ્વી અને વિશાળ લલાટવાળું અલૌકિક સ્વરૂપે હતું. ત્યારબાદ શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ સર્વ સમૂહ સહત પ્રાગટ્યોત્સવ ઉજવવા, પ્રથમ મંગલ સ્નાનાદિક કરવા, નવીન વસ્ત્રો ધરીને તૈત્તરીય શાખાઓના મંત્રો ભણી સજાતીય વર્ગ સન્મુખ વિધિપૂર્વક જાતકર્માદિ સંસ્કારો કર્યા. તે પછી સાયંકાલે બાળકને લઈ ચોળાનગરમાં આવ્યા. ત્યાં જ છઠ્ઠી અને બરહીનો પ્રસ્તાવો કરી બાળકનું નામકરણ કરાવ્યું હતું. પરંતુ એ બાળક સર્વને અત્યંત પ્રિય હોવાથી તેમનું નામ શ્રી વલ્લભ રાખ્યું હતું, જે નામ આજે જગ પ્રસિદ્ધ છે. તો એટલા માટે જ આજના દિવસે બધા જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને, શ્રી મહાપ્રભુજીની છબી હોય, સ્વરૂપ હોય, તેમને તિલક કરવું, માલાજી ધરવી, દૂધગર મિશ્રી, સૂકા મેવા, ફલભોગ ધરવા અને ત્યારબાદ આરતી કરવી. અને જો ગામ પાસે જ નજીક જ બેઠક જે બિરાજતા હોય તો ત્યાં જઈ જારી ચંસ્પર્શ કરવા અને ધોતી ઉપરણા ધરવા. આ એ જ શ્રી વલ્લભ છે જેમને કૃષ્ણદેવરાયની સભામાં માયાવાદનું ખંડન કરી પુષ્ટિ માર્ગનું સ્થાપન કર્યું હતું. ભક્તિ માર્ગના બધાને માર્ગ બતાવ્યા હતા. ભક્તિ માર્ગ વિશે બધાને ઉપદેશો આપ્યા હતા. ત્યારબાદથી જાણે એમ કહી શકાય કે શ્રી વલ્લભના પ્રાગટ્યથી સમસ્ત પ્રદેશમાં, સમસ્ત દેશમાંથી માયા તો જાણે લુપ્ત થઈ ગઈ હતી. તો આવા અખંડ ભૂમંડલાચાર્ય વૈશ્વાનર સ્વરૂપે પ્રગટ થયેલા સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ અગ્નિ સ્વરૂપ, લક્ષ્મી સ્વરૂપ એવા શ્રી વલ્લભને પ્રાગટ્યોત્સવ મનાવીએ. તો પુષ્ટિ માર્ગમાં આ 548મો પ્રાગટ્યોત્સવ છે, જેને આપણે જન્માષ્ટમી તરીકે જ ઉજવણી કરીએ છીએ. જેનો ઉત્સવ મનોરથ જન્માષ્ટમી હોય એ જ રીતે મનાવીએ છીએ. તો આ જ પ્રકારે પ્રભુની સેવા કરતા રહીએ. પ્રભુની સેવાની સાથે સાથે ગૌમાતાની પણ સેવા કરીએ, જેનાથી શ્રી વલ્લભ, શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા પર બની રહે છે. કેમ કે ગૌમાતાની સેવા કરવા માત્રથી સાક્ષાત શ્રી વલ્લભ પ્રસન્ન થાય છે અને આપણા પર કૃપા દ્રષ્ટિ કરે છે, આપનામાં દીન ભાવ પ્રગટ કરે છે. કેમ કે પ્રભુને ગૌમાતાઓ ખૂબ પ્રિય છે. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.